વિડીયોમાં આપનું સ્વાગત છે। વડોદરાના મકરપુરાની ગ્રીન પાર્ક સોસાયટીમાં તસ્કરોનો આતંક, એક સાથે 5 મકાનોના તાળા તૂટતા રહીશોમાં ફફડાટ। વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલી ગ્રીન પાર્ક સોસાયટીમાં મોડી રાત્રે તસ્કરોની એક સક્રિય ટોળકી ત્રાટકતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે। આ ગુનાહી તત્વો એક સાથે 5 જેટલા મકાનોને નિશાન બનાવી તાળા તોડવાનો પ્રયાસ કરતા સ્થાનિક રહેવાસીઓમાં ભારે ભય અને અસુરક્ષાનો માહોલ ઊભો થયો છે। શાંત અને સુરક્ષિત ગણાતા વિસ્તારમાં થયેલી આ ઘટનાએ સ્થાનિક નાગરિકોની ઊંઘ હરામ કરી દીધી છે। આ સમગ્ર ગુનાહિત ગતિવિધિ સોસાયટી પરિસરમાં ગોઠવાયેલા સીસીટીવી કેમેરામાં સ્પષ્ટપણે કેદ થઈ ગઈ છે, જેમાં 5 જેટલા શખ્સો શંકાસ્પદ હાલતમાં રેકી અને ચોરીનો પ્રયાસ કરતા નજરે પડે છે। પ્રાથમિક તપાસ અને ફૂટેજના ઝીણવટભર્યા નિરીક્ષણ પરથી એ હકીકત સામે આવી છે કે આ તસ્કર ટોળકી નજીકમાં આવેલી એસઆરપી ગ્રુપ 9ની સુરક્ષિત મનાતી દિવાલ કૂદી સોસાયટીમાં પ્રવેશી હતી। સરકારી સુરક્ષા દળની હદમાંથી પસાર થઈ ગુનેગારોનું આવવું એ સુરક્ષા વ્યવસ્થા પર પણ ગંભીર સવાલો ઊભા કરે છે। ઘટનાની જાણ થતાં જ મકરપુરા પોલીસ મથકનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો। પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે કરી તેમજ અન્ય ટેકનિકલ પુરાવાઓ એકત્રિત કરી તસ્કરોનું પગેરું મેળવવાની દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। ભવિષ્યમાં આવી ઘટનાઓ નિવારવા માટે પોલીસે આસપાસના વિસ્તારોમાં રાત્રિ પેટ્રોલિંગ સઘન બનાવ્યું છે અને ફરાર આરોપીઓને સત્વરે ઝડપી પાડવા માટે સર્ચ ઓપરેશન તેજ કરી દીધું છે।